નમસ્કાર મિત્રો, હું દક્ષ પટેલ તમારું સ્વાગત કરું છું સ્ટોરીઝ વિથ સાહેબમાં એક નવી સ્ટોરી લઈને. તો આજે આપણે જે વિષય છે એ છે જેનઝીઝે કરેલા આંદોલન જે નેપાળમાં થઈ રહ્યા છે એનું શું પરિણામ આવ્યું છે અને એ સારા છે કે ખરાબ એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો સૌ પ્રથમ તો જાણીએ કે જેનઝીઝ એટલે શું. પહેલાના જમાનામાં આવું કંઈ નહોતું, કોઈ પેઢી નથી, પણ અત્યારે નવો ટ્રેન્ડ નીકળ્યો છે સોશિયલ મીડિયાના જમાનામાં. જેનઝીઝ, આલ્ફા, બીટા એવો બધા અલગ અલગ શબ્દો વાપરવામાં આવી રહ્યા છે લોકો માટે. તો જેનઝીઝનો મતલબ એ થાય છે કે જે લોકો 1997 થી 2012ની વચ્ચે જન્મેલા છે. એ યુગ કે જે દરમિયાન સોશિયલ મીડિયાનો એક નવો જન્મ થઈ રહ્યો હતો અને આપણી સામે નવી નવી ટેકનોલોજી આવી રહી હતી. તો એ યુગને આપણે કહીએ છીએ જેનઝી, કે જેમની અત્યારની ઉંમર જે છે એ લગભગ 18 વર્ષથી 25 વર્ષ છે, જે પોતાની યુવાનીમાં છે અને કંઈક ના કંઈક નવું નવું કરતા રહે છે દેશ માટે, પોતાના માટે અને લોકો માટે. નેપાળમાં જે આંદોલન થઈ રહ્યા છે એ પ્રથમવાર નથી કે જેનઝીઝે કંઈ કર્યું હોય, પણ આગળ 2021માં શ્રીલંકામાં અને 2024માં બાંગ્લાદેશમાં પણ આવા આંદોલન થઈ ચૂક્યા છે કે જે જેનઝીઝ દ્વારા લીડ કરવામાં આવ્યા હતા અને એના પરિણામે બંને દેશના સત્તા પલટો થઈ હતી અને તેમના વડાપ્રધાનને રાજીનામું પણ આપવું પડ્યું હતું. પણ નેપાળમાં શું થયું છે એના વિશે આપણે આ જાણીએ. નેપાળમાં આજે જે આંદોલન થઈ રહ્યા છે એ આંદોલન ઉગી તો આજે રહ્યું છે, પણ એના બીજ બહુ આગળથી વાવવામાં આવ્યા છે. જેમ કે જ્યારે સોશિયલ મીડિયા ઉપર પોલિટિશિયનના છોકરાઓની લેવિશ લાઇફસ્ટાઇલ અને એમના કોલેજોની ફી વાયરલ થતી હતી નેપાળના લોકો વચ્ચે, ત્યારે એ બહુ મોટો પ્રશ્ન ઊભી કરતી હતી કે અમારા ઘરે તો ખાવાના ફાફા છે, અમારી ઘરે તો ખાવા માટે ધાન નથી, પણ આ સરકાર એમના પોતાના છોકરાઓને બહારના દેશોમાં ભણાવી રહી છે અને એમના દાદાના, એમના પિતાજીના સ્વિસ બેંકના એકાઉન્ટમાં એટલા બધા પૈસા છે કે એ વાયરલ થતા લોકોને બિલીવ પણ નહોતો થતો. પણ આ બધું જ્યારે સળગ્યું એ પળ હતી કે જ્યારે એક મિનિસ્ટરની છોકરીના લગ્ન હતા, કે જે દિવસે એ મિનિસ્ટરની શહેરના રોડ ઉપર આખું ટ્રાફિક જામ કરવામાં આવ્યું હતું અને એ ટ્રાફિક જામના લીધે ઘણા બધા લોકોને નોકરીમાં લેટ થયું હતું, હોસ્પિટલમાં પહોંચતા લેટ થયું હતું અને એના લીધે લોકોને એક કારણ મળી ગયું હતું કે શા માટે આ સરકાર સામે આપણે આંદોલન કરવું જોઈએ. તો આ રીતે લોકોએ ડિસાઈડ કર્યું કે એમની સામે આપણે સરકારને કઈ રીતે એક્સપોઝ કરીએ. તો આ બધું વિચારીને સરકારને સામે પણ એક પ્રશ્ન ઊભો થયો કે આ બધું કઈ રીતે રોકી શકાય. તો આ બધું વાયરલ થઈ રહ્યું હતું સોશિયલ મીડિયા ઉપર અને સરકારે સોશિયલ મીડિયાને જ પોતાના પગનો કાંટો સમજીને એને કાઢવાનું નક્કી કર્યું અને એક કાવતરું રચ્યું, જેમાં સરકાર અલ્ટિમેટમ આપવાની હતી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કે પોતાના દેશની અંદર એ એક ઓફિસ બનાવે કે જેના દ્વારા પૂરા નેપાળમાં એ સોશિયલ મીડિયાનું આખા ઓપરેટ થઈ શકે. તો આવું તો શક્ય ના બને, કેમ કે નેપાળ છે 3 કરોડની વસ્તી ધરાવતો દેશ. અને બીજી એક વસ્તુ એ હતી કે આ એક નેપાળ સરકારનું રચેલું એક ષડયંત્ર હતું કે જેમાં આપણા લોકો ફસતા ગયા હતા. પણ આ નેપાળના સરકારને નથી ખબર કે આ જ એમની એક મોટી ભૂલ સાબિત થવાની હતી. એ કઈ રીતે એ આપણે જાણીએ. માટે સરકારે 27 ઓગસ્ટ 2025ના રોજ 26 એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને અલ્ટિમેટમ મોકલ્યું કે 7 દિવસની અંદર તમારે અમારા દેશમાં ઓફિસ બનાવવાની છે અથવા અમે 7 દિવસ પછી તમારા એપને બેન કરી દેશું. તો આ જે 7 દિવસનું અલ્ટિમેટમ હતું એ કહેવા માટે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે હતું, પણ રિયલીમાં એ પોતાના લોકો માટે હતું કે સરકારનો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે જે પોતાની પોલિટિશિયન્સના છોકરાઓની અને એમના સ્વિસ બેંકના એકાઉન્ટની જે માહિતીઓ વાયરલ થઈ રહી છે એ વાયરલ લોકો સામે ના થાય, એના માટે એ 7 દિવસનું અલ્ટિમેટમ એક પ્રકારે લોકો માટે જ હતું. તો હવે તારીખ આવી ગઈ છે 4 સપ્ટેમ્બર 2025 અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે જે પરમિશન હતી એ ઠુકરાવી દીધી છે. તો 4 સપ્ટેમ્બરના રોજ આ જે પ્રસ્તાવ હતો એ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઠુકરાવી દેવામાં આવ્યો એવું લોકોને કહેવામાં આવ્યું. પણ હકીકત તો એ હતી કે અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તો સામે સરકારને જવાબ પણ નહોતા આપ્યા, જે બહુ ખરાબ વાત કહી શકાય. તો આવી જ રીતે 4 સપ્ટેમ્બરના રોજ એ અલ્ટિમેટમને લાગુ પાડીને
પ્રશાસને જાહેર કર્યું કે નેપાળ દેશની અંદર 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ બધું જ આવી જાય છે, એવા મોટા મોટા પ્લેટફોર્મ ઇન્ક્લુડેડ છે. તો એ બધા જ ઉપર બેન લાગી જશે. અને એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક કે જે ચાલુ રહેશે અને એમનું મેન પ્લેટફોર્મ બની જશે. કેમ કે નેપાળના જે પૈસા તકે સંબંધો હતા એના લીધે ચાઇનીઝ એપ ટિકટોકને જાહેર રાખવામાં આવ્યું અને એને સૌથી મોટામાં મોટું મુખ્ય પ્લેટફોર્મ તરીકે નેપાળમાં એક બિરુદ આપવામાં આવ્યું. મતલબ કે તમે વિચારી શકો છો કે નેપાળમાં કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી, પણ એક ટિકટોક ચાલુ છે. હવે પછી નેપાળના રાજધાની કાઠમંડુમાં આવેલી હમ નેપાળ નામની NGO કે જે પોતાના વિદ્યાર્થીલક્ષી હિત માટે અને ગરીબોના સારા કામ કરવા માટે વિશ્વવિખ્યાત છે, કે જે ભારતમાં પણ એક આંદોલન કરી ચૂકી છે કે ઓડિશામાં એક નેપાળી વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ હતી, ત્યારે એ NGO દ્વારા એક ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. અને હવે આ NGO સોશિયલ મીડિયાના બેન પછી ટિકટોક ઉપર નેપો બેબીઝ નામે એક મુહિમ ચાલુ કરવામાં આવ્યું કે જેમાં નેપાળના દરેક જેન્ઝીસને જોઈન થવા માટે એ લોકોને આગ્રહ કરવામાં આવ્યો. પછી હમ નેપાળ દ્વારા એક આ જે નેપો બેબીઝનું જે આંદોલન હતું એ જારી રાખવા માટે એક ડેમોન્સ્ટ્રેશન આયોજન કરવામાં આવ્યું કે જેની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી. અને એ ડેમોન્સ્ટ્રેશન દ્વારા પછી હમ નેપાળ ઓર્ગેનાઇઝેશને ટિકટોક દ્વારા લોકોને અપીલ કરી કે એ મુહિમમાં જોડાય અને સાથે સરકારનો વિરોધ કરે. અને સૌથી પહેલા જે જેન્ઝીસ વિદ્યાર્થી હતા એ લોકોને આગ્રહ કરવામાં આવ્યો કે તે પોતાના સ્કૂલ અને કોલેજના યુનિફોર્મમાં હાજર આવે. તો આ રીતે સરકારે તો વિચાર્યું હતું કે એ ડેમોન્સ્ટ્રેશન પાસ કરીને એની મંજૂરી આપીને કેટલા લોકો આવશે. એક NGOમાં માંડ 20 થી 30 લોકો હોય, એ લોકો શું કરી શકશે. પણ સરકારને નથી ખબર કે એ મંજૂરી એક એમની ભૂલ સાબિત થશે. પણ એ પછી આ આંદોલન બહુ ઉગ્ર થવા માંડ્યું અને આ એક શાંતિ આંદોલન હતું કે જે ફક્ત ને ફક્ત પોસ્ટરો અને બેનરો દ્વારા થતું હતું, કે પણ સરકારને, પ્રશાસનને એનાથી પણ શાંતિ ન થઈ અને એ પણ એમને ગમ્યું ના. અને સરકારે પછી ટીયર ગેસ, રબર બુલેટ નાખવાનું શરૂ કર્યું કે જે આ શાંતિ આંદોલનને એક ઉગ્ર આંદોલન તરફ વાળવા લાગ્યું. હવે પછી આ એક જે શાંતિ આંદોલન હતું એ એક ઉગ્ર આંદોલન થઈ ગયું અને લોકોને પણ બહુ ગુસ્સો આવ્યો અને એમને પણ સામે વધારે ને વધારે જોશ કાઢવાની શરૂઆત કરી. તો પછી સરકાર પણ ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી અને સૌ પ્રથમવાર નેપાળમાં આવી દુઃખદ ઘટના બની કે 20 લોકોના મૃત્યુ થયા અને સાથે સાથે 216 લોકો ઘાયલ પણ થયા હતા. તો આ મૃતકોના ફોટા વાયરલ થતા અને સાથે સાથે આવી બધી ન્યૂઝમાં આવતા આ જે ઘટના હતી, આ જે આંદોલન હતું એ ધીમે ધીમે વિશ્વવિખ્યાત બનવા લાગ્યું અને એક ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ બનીને આપણી સામે આવ્યું. તો આ આંદોલન લોહિયાળ થતા આમ જનતા પણ રોષે ભરાઈ. પછી શું જ બાકી રહ્યું હતું કે હવે આમ જનતા સરકારી ઓફિસો, સરકારી પાર્લામેન્ટ જઈને તોડફોડ કરવા લાગી અને પછી સરકારના જે ઘર હતા એમને પણ ના મૂક્યા. અને એમાં સૌથી દુઃખદ ઘટના જે હતી કે તેમના વડાપ્રધાન જે કેપી કોલિસાની જે વાઇફ હતા તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા અને પછી એ બહુ દુઃખદ ઘટના બની. આ બધી ઘટનાને કારણે નેપાળના વડાપ્રધાન કેપી કોલિસાની સત્તા ડામાડોળ થઈ ગઈ અને તેમને રાજીનામું આપવું પડ્યું. અને તેમની સાથે ઘણા બધા મંત્રીઓએ દેશ છોડીને ભાગી જવું પડ્યું. આની સાથે સાથે નેપાળના ફાઇનાન્સ મિનિસ્ટર કે જેમનું કાઠમાંડુમાં એક નિવાસ સ્થાન અને તેમજ અન્ય 6 નિવાસ સ્થાનોને તોડફોડ કરવામાં આવી અને એ ફાઇનાન્સ મિનિસ્ટરને રસ્તા પર દોડાવીને મારવામાં આવ્યો. તો આ રીતે જેન્ઝીએ 48 કલાકની અંદર જ આખી નેપાળની સરકારની સત્તા પલટો કરી દીધો અને 3 વર્ષમાં ત્રીજો નામ લખાઈ ગયું નેપાળનું કે જેને જેન્ઝીના પાવરના લીધે પોતાની સરકારનો સત્તા પલટો કર્યો હોય. શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ. આ જેન્ઝી આંદોલન એ 2-3 મહિનાથી ચાલતું આવતું આંદોલન નથી,
પણ છેલ્લા 4-5 વર્ષથી આના બીજ રોપાઈ રહ્યા છે, જેની શરૂઆત સૌ પ્રથમ 2021માં થઈ હતી કે જે સાફ સુથરી સરકારનું બહાર પાડવાનું અને જે ગિરિબંધુ ભૂમિ સ્વેપ નામનું સ્કેમ હતું કે જેમની અંદર સરકારે 54,600 કરોડનો સ્કેમ કર્યો હતો. એના 2 વર્ષ પછી પણ સરકારે ઓરિએન્ટલ કોર્પોરેટિવ સ્કેમ નામે એક 13,600 કરોડનો બીજો ગોટાળો કર્યો અને લાસ્ટમાં 2024ની અંદર સરકારે કોર્પોરેટિવ સ્કેમ સરકારનું બહાર આવ્યું કે જેની અંદર 69,600 કરોડનો ગોટાળો બહાર આવ્યો. ટોટલ કુલ હિસાબ કરીએ તો ટોટલ નેપાળ જેવા ગરીબ દેશની અંદર સરકાર દ્વારા જ 1,50,000 કરોડનો ગોટાળા થયા છે. તો આ એક બહુ ગંભીર સમસ્યા હતી નેપાળના લોકો માટે. પણ નેપાળના જેન્ઝીઝે આ પ્રથમવાર નથી કર્યું કે જે આંદોલન દ્વારા પોતાના દેશ માટે કંઈક સહયોગ કર્યો હોય, પણ આની આગળ પણ પોતાના એજ્યુકેશન માટે, બેરોજગારી માટે નેપાળના જેન્ઝીઝે ઘણા બધા આંદોલન કર્યા હતા. પણ આ જે એક આંદોલન હતું નેપો બેબીઝ નામનું કે જેને આખા નેપાળને ભડકે બાળી દીધું અને હજી પણ એના પરિણામ આપણને રોજબરોજના જીવનમાં જાણવા મળે છે. તો આ સ્ટોરીઝ વિથ સાહેબના એપિસોડમાં આ એક સ્ટોરી હતી કે જે નેપાળમાં જેન્ઝીઝ દ્વારા કરવામાં આવેલા આંદોલન વિશે. આના શું પરિણામો આવ્યા, આના શું અમુક તથ્યો છે અને આગળના નેપાળના ઇતિહાસ વિશે પણ આગળના એપિસોડમાં આપણે વધારે જાણીશું. પણ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી શકો છો અને અમારી ચેનલ સ્ટોરીઝ વિથ સાહેબને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને કંઈક અમારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો એ તમે કમેન્ટમાં નાખી શકો છો અને તમે તમારા પરિવારના ગ્રુપમાં પણ આ વિડીયો શેર કરી શકો છો, જેથી આ ટોપિકની જાણ ઘણા બધા લોકો સુધી પહોંચે. તો હું દક્ષ પટેલ તમારી રજા લઈ રહ્યો છું.